પોરબંદરના બિરલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર વર્ષોથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું હતું, ત્યારે અનેક રજૂઆતો અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા વારંવાર અહેવાલો પ્રસારિત થયા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. પોરબંદરના બિરલા રોડ પર આવેલા કામદાર કલ્યાણ કેન્દ્ર લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતું. ઇમારતની છતમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા હતા. અનેક રૂમો જર્જરિત બની જતા તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરિસરમાં ઠેર ઠેર જાળી ઝાખડા ઉગી નીકળ્યા હતા, જેના કારણે સાપ અને વીંછી જેવા જીવજંતુઓનો પણ ઉપદ્રવ જોવા મળતો હતો. ઉપરાંત લાઇટ, પાણી અને ચોકીદાર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સમગ્ર બિલ્ડિંગ ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. દિવસ દરમિયાન પણ લોકો ત્યાં જતા અચકાતા હોય તેવી સ્થિતિ સર્જા હતી. આ મુદ્દે છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. વિવિધ રાજકીય આગેવાનોએ પણ સ્થળ મુલાકાત લઈ નવીનીકરણની ખાતરી આપી હતી. બીજી તરફ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પણ આ કામદાર કલ્યાણ કેન્દ્રની દયનીય હાલત અંગે અનેક વખત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. આખરે તંત્ર જાગ્યું છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા બિરલા રોડ સ્થિત કામદાર કલ્યાણ કેન્દ્ર તેમજ કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રના સમારકામ અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બંને કેન્દ્રના નવીનીકરણ માટે અંદાજે ₹1,46,00,000 ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.